આજના વિડીયોની અંદર માહિતી આપવાની છે હવે કે સૌથી પહેલાં તો એક મોટા સમાચાર આવી રહ્યા છે તેના ઉપર નજર લઈએ તો મિત્રો સૌથી મોટા સમાચારમાં એ છે કે દક્ષિણ ભારત તરફથી જે માહિતી આવી છે કેરળમ રાજ્યમાં ઘણા દિવસોથી વરસાદની જે નૈઋત્યના ચોમાસાની રાહ જોવાતી હતી આજે જે ચોમાસું છે તે નૈઋત્યનું ચોમાસું જે છે તે કેરળમમાં એન્ટ્રી થઈ ગઈ છે જે સૌથી મોટા સમાચાર છે મિત્રો। અને હવે બીજા સમાચારોની વાત કરી લઈએ તો મિત્રો હવે હવામાનને લઈને થોડીક માહિતી આપી દઈએ તો હવે આપણે આમ તો જોવા જઈએ તો 8 તારીખ સુધી હવામાનમાં આપણે પલટાની આગાહી હતી જેમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી ખાસ કરીને આપવાની હતી જે મુજબ આપણે આગાહી આપતા આવ્યા છીએ। હવે આજે થઈ ગઈ છે તારીખ તો આજે થઈ ગઈ છે 4 તારીખ અને હજી 5-6 તારીખ સુધી વરસાદની શક્યતાઓ છે મિત્રો। પણ એ પછી જે વરસાદી રાઉન્ડ છે તે ધીરે ધીરે હવે જે વરસાદી રાઉન્ડ છે તે ધીરે ધીરે વિરામ તરફ જશે અને ગરમીમાં બફારો અને ઉકળાટનું જે પ્રમાણ છે તેમાં વધારો થાય તેવી પૂરેપૂરી હાલ પૂરતી શક્યતાઓ છે। આમ તો જોવા જઈએ તો ઘણા બધા વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ સુધીના હજી પણ વરસાદો ચાલુ છે। ગાજવીજ સાથે આ વરસાદો જોવા મળી રહ્યા છે। પવનની સ્પીડ પણ જોવા મળી રહી છે જેમાં 40 થી 45 કિલોમીટર તો કોઈ જગ્યાએ 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એટલે કે એક મિની વાવાઝોડાના સ્વરૂપમાં પવનની ઝડપ પણ જોવા મળી રહી છે। ખાસ કરીને હવે વાત કરી લઈએ અરબી સમુદ્રની અંદર પણ વરસાદી સિસ્ટમો સક્રિય છે। અરબી સમુદ્ર છે તે અત્યારે ખૂબ ફેવરેબલ છે નૈઋત્યના ચોમાસાને આગળ ધપાવવા માટે એટલે નૈઋત્યનું ચોમાસું છે હવે ધીરે ધીરે આગળ વધશે। આ વખતે એટલું જ ચોક્કસથી છે કે 4 દિવસ મોડું ચોમાસું છે જે દક્ષિણ ભારતના રાજ્યોમાં એટલે કેરળમાં 4 દિવસ મોડું ચોમાસું એન્ટ્રી કર્યું છે। 4 દિવસ મોડું ચોમાસું એન્ટ્રી કર્યું છે મિત્રો। અને હવે ધીરે ધીરે તે ચોમાસું મહારાષ્ટ્ર પહેલા ગોવાથી મહારાષ્ટ્ર મુંબઈથી દક્ષિણ ગુજરાતના ભાગ પરથી ગુજરાત રાજ્યમાં પ્રવેશ છે। જનરલી રીતે 15 તારીખથી 19 તારીખમાં જે ચોમાસું છે તે ગુજરાત રાજ્યની અંદર પ્રવેશ કરતું હોય છે પરંતુ આ વખતે કદાચ 15 થી 19માં ન કરે કદાચ 20 કે 22 તારીખની આજુબાજુ નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે। અને પ્રી મોન્સૂન એક્ટિવિટી છે હવે ધીરે ધીરે આ વિસ્તારોમાં પણ ઘટાડો થશે અને વરસાદની જે શક્યતાઓ જે સ્પીડ છે તેમાં પણ જરૂરથી ચોક્કસપણે ઘટાડો થશે। અને આ ઘટાડા સાથે સાથે જ તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ જે છે તે વધારે જોવા મળવાનું છે જેમાં ઉકળાટનું પ્રમાણ સૌથી વધારે જોવા મળવાનું છે। અને કચ્છના દરિયાકાંઠે અને સૌરાષ્ટ્ર જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો ત્યાં આગળ સૌથી વધારે ગરમી ઉકળાટ અને પુષ્કળ પ્રમાણમાં હવામાનમાં ફેરફાર થતા હોય તેવું માહોલ જોવા મળવાનો છે। દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે ઉકળાટ જોવા મળવાનો છે। મિત્રો આજના વિડીયોની અંદર આ સંપૂર્ણ માહિતી હતી મિત્રો। વિડીયોને છેલ્લે સુધી જોવા માટે આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર। જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયોને લાઇક કરી વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવી જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે। તો વિડીયોને કરીએ અહીંયા જ સમાપ્ત।